હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં હશો ને? અમે નાઈ લીધું છે, હવે જઈ રહ્યા છીએ દુકાન ઉપર. તમે જોઈ શકો છો, ઘરેથી નીકળી ગયા છીએ અને મારા ઘર પાસેથી પસાર થઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો ચાલો દુકાને જઈને મળીએ. તો તમે જોઈ શકો છો કે અમે અડધા સુધી આવી ગયા છીએ ને તાપ થોડો ઉગાડો થયો છે અને ઠંડી તો હજી પડે જ છે, કેમ કે 8 વાગી ગયા છે તો પણ ઠંડી તો પડવાની. તો અમે દુકાન ઉપર જવું પડશે, એટલા માટે ચાલતા જ જઈએ છીએ. તમે જોઈ શકો છો, 2-4 દિવસ ચાલતા જ, કેમ કે ગાડી નથી ઘરે, એટલા માટે. તમે જોઈ શકો છો કે આજુબાજુનો નજારો ગૌવાનો જોઈ શકો છો કે ચારે બાજુ ઘઉં આવેલા છે, આજુબાજુ ઝાડ છે અને આ નાનકડી મગરી છે. તમે જોઈ શકો છો, નાની મગરી છે અહીંયા, અને આ બાજુ ઘઉં આવેલા છે ચારે બાજુ, અને પેલી બાજુ પણ વાવેલા છે, પણ તમને બતાવીએ. તો ચાલો પેલી બાજુ જઈને મળીએ. તો તમે જોઈ શકો છો કે અમે નાની મગરીથી ઉતરી રહ્યા છીએ અને આ બાજુ પણ ઘઉં આવેલા છે, મોટા મોટા થઈ ગયા છે. અને સૂરજનો નજારો તમે જો કેટલો મસ્ત લાગે. અને આ બાજુ જો લાંબો પટ્ટો છે, ત્યાં પણ ઘઉં આવેલા છે, એટલે દૂર તક છે. 10 મણનું ખેતર હશે. આ બાજુ જો કૂવો છે, અને લગભગ કાલે રાત્રે જ પાણી વાળેલું છે, કેમ કે રાતની નાઇટની લાઈટ છે, ફસાઈ રહ્યા એટલા માટે. ચાલતા જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો સપોર્ટ જોઈએ છીએ યાર. સપોર્ટ કરશો તો તમારો ભાઈ આગળ વધશે ને. સપોર્ટ કરો યાર. વ્યૂઝ ઘણા ઓછા આવે યાર, 40-50 વ્યૂઝ તો શું કરવાના દિવસના? કમસે કમ 100થી વધારે આપતા હોય તો વધુ નહીં, 40-50 વ્યૂઝ આવે છે. અને આ તમે જોઈ શકો છો કે નદી પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો નદીમાં પાણી બહુ ઓછું છે, કેમ કે પાણી તો યાર ટાઈમ થાય એટલે એ તો ઘટે. અને આ તમે જોઈ શકો છો કાંટાની વાર, રસ્તો પણ નથી યાર, વાટ છે પણ એ લોકોએ પૂરી કાઢી છે. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં તમે જોઈ શકો છો સામે પલ છે, આ કીડી મકોડી નદી. તમે જોયું હતું પહેલા બીજો બ્લોગ બનાવ્યો હતો એક, એમાં પાણી ઘણું વધારે હતું અહીંયા, અને આજ તો પાણી છે જ નહીં. તમે જુઓ, પાણી ઘણું બધું ઓછું થઈ ગયું છે. ચંપલ ખરાબ. તો આ તમે જોઈ શકો છો બહારનો નજારો, નદી પાસે કેટલો સુંદર નજારો છે યાર. ગામડામાં મજા છે એવી તો સિટીમાં પણ ના હોય. આ તમે જોઈ શકો છો કે ઠંડી યાર, તડકો પડે તો પણ ઠંડી ઉડતી નથી કો. હવે ઉત્તરાયણના કમસે કમ 10 દિવસ બાકી છે, વધારે નથી. પછી ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થઈ જશે, કેમ કે
પહેલાં તો વધારે હોય પણ પછી તો ઓછી થઈ જાય. તમે જોઈ શકો છો કે કેટલું સુંદર નજારો. કેમેરાની ક્વોલિટી બરોબર ના આવતી હોય તો માફ કરજો. તમારા ભાઈને યાર સપોર્ટ કરો. જોઈ શકો છો કે દુકાન અમે ખોલી નાખી છે ને હવે દુકાન પર આવી ગયા છીએ અને આ બે નવી મોટરો આવી છે વહેલા તો તમે જોઈ શકો છો 6 HP છે. પટ્ટી પંપ છે અંદર 6 HP મોટર છે અને આ મોટર આપણે રિવાઇન્ડિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો. અને આ જો અમારા દુકાન પાસેનો નજારો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી દુકાન ઉપર પહોંચી ગયા છીએ અને આ વિડીયો આટલા સુધી જ રાખશું. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીશું બીજા નવા બ્લોગમાં. તો ચાલો.